પ્રયાગરાજમાં સંવિધાન સન્માન સંમેલન યોજાયું ને તેમાં રાહુલ ગાંધી કંઈક બોલ્યા અને એ જે બોલ્યા એનો વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલા તમે એ સાંભળી લો કે વિડીયોમાં રાહુલ ગાંધી શું બોલી રહ્યા છે. तो मैंने लिस्ट निकाली मिस इंडिया की. मैंने कहा भैया इसमें तो होगा, मतलब एक दलित महिला तो होगी, एक आदिवासी महिला तो होगी ना. ना दलित है, ना आदिवासी, ना ओबीसी, कोई नहीं. तो डांस गाना चलेगा वहां पे, कोई क्रिकेट की बात करेगा, कोई बॉलीवुड की बात होगी, उसमें भी आपको कोई 90% का नहीं मिलने वाला, कोई नहीं मिलेगा. ઋષાંગભાઈ આ શું બોલી રહ્યા છે રાહુલ ગાંધી? એકચ્યુઅલી આ એક માત્ર ઘટના નથી. રાહુલ ગાંધી જ્યાં પણ જાય છે ને ત્યાં લોકોને પૂછી રહ્યા છે કે તમારા જેટલા પણ લોકો તમે ભેગા થયા છો એમાંથી કેટલા ટકા ઓબીસી છે, એસસી છે, એસટી છે. મને સમજાતું નથી કે દરેકમાં ભારતીય જોવાના બદલે શા માટે રાહુલ ગાંધી એસસી, એસટી, ઓબીસીને જુએ છે. એ પત્રકારો હોય, જ્યુડિશરી હોય, મિસ ઇન્ડિયા હોય, હવે તો હદ છે. કિરણ રિજિજુ એમ કહે છે કે બાળ બુદ્ધિ છે. આપણે એક્સ લો મિનિસ્ટર ને કેન્દ્રીય મંત્રી અત્યારે બાળ બુદ્ધિ શા માટે? એકચ્યુઅલી એમનું એક ચોક્કસ એજન્ડા છે કે એસસી, એસટી, ઓબીસી. મને નથી લાગતું કે એમને ત્રણેયની કન્સર્ન હોય. વાત માત્ર વોટ બેંકની છે ને તમે જુઓ સતત 1.5-2 વર્ષથી કન્ટિન્યુઅસ એમણે આ એજન્ડા ચલાવ્યો રાખ્યો છે. સતત કાસ્ટ બેઝડ પોલિટિક્સ રાખવું રહ્યું છે. ને આપણે જોઈએ છે કે આપણે ભારત રચના થઈ આઝાદી પછી નવી સરકાર બની ત્યારથી અત્યાર સુધીમાં કાસ્ટ બેઝડ પોલિટિક્સ આપણને નડ્યું છે. આપણે કાસ્ટ બેઝડ પોલિટિક્સના નામે અનેક આગ જોઈ છે, આંદોલનો જોયા છે, આપણા દેશના અનેક લોકો મૃત્યુ પામે છે. આમ છતાં પણ રાહુલ ગાંધી એ જ ઝેરીલી આગ, એ જ આગ ઓગી રહ્યા છે ને એ જ રાજકારણ રમી છે. એ ખરેખર ચિંતાજનક વાત છે. નંબર 1 કે એમના લોકસભાની ચૂંટણી વખતે બે વાત કરી હતી કે અનામત નાબૂદ કરશે અત્યારની સરકાર, પ્લસ બંધારણને બદલી નાખશે. એની શરૂઆત એકચ્યુઅલી પીએમ મોદીના નારાથી થઈ હતી, આ નેરેટિવ ચલાવવાની. એ સમયે પીએમ મોદીએ 400+ નારા આપ્યા હતા કે અમે 400+ બેઠકો મેળવીશું લોકસભાની ચૂંટણીમાં. એટલે એ પછી એક બીજેપીના નેતાએ એમ કહ્યું કે અમારે બંધારણને બદલવું છે. હવે એ શેના આધારે કહ્યું હતું કોને નથી ખબર. એકચ્યુઅલી એક બીજેપી નેતાને ઉપજ હતી દિમાગની કે બંધારણ બદલવા માટે હોઈ શકે. એટલે એમાંથી શરૂઆત થઈ કે આ સરકાર અનામત નાબૂદ કરી દેશે. ન તો પીએમ મોદીએ, ન તો અમિત શાહે, ન નડ્ડાએ કોઈએ એના વિશે નહોતું કહ્યું. પરંતુ એક નેરેટિવ ચલાવવામાં આવ્યું, લોકોને ઉશ્કેરવામાં આવ્યા. એટલે એની ખૂબ અસર આપણને લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળી. અચ્છા, આ જે નેરેટિવ ચલાવવામાં આવ્યું, બરાબર, અત્યારે તમે જુઓ રાહુલ ગાંધી, તમે જ્યાં જુઓ ત્યાં કાસ્ટનો ભાષણમાં એમના ક્યાંક ને ક્યાંક તો અનામત, ક્યાંક કાસ્ટ દેખાય, ક્યાંક ઓબીસી, દલિત, આદિવાસી બધું દેખાતું હોય છે. તો આ જે નેરેટિવ અત્યારે ચલાવી રહ્યા છે એનાથી ક્યાંક બીજેપી બેકફૂટ પર આવી રહી છે એવું લાગી રહ્યું છે. બિલકુલ. એકચ્યુઅલી તમે આજે યોગી આદિત્યનાથનું સ્ટેટમેન્ટ જુઓ ને તો એમણે એમ કીધું છે કે હિન્દુઓ વિભાજિત થશે ને તો કપાશે, એને ભાગલા પાડવાની વાત છે. એકચ્યુઅલી બેઝિકલી વાત શું છે કે બીજેપીની વિચારધારણા જે શરૂઆતથી હિન્દુ વર્સિસ મુસ્લિમની રહી, કોમ્યુનલ રહી છે. આપણે ભલે બધા વિકાસની વાત કરીએ પણ આ બેઝિક વાત છે. જ્યાં સુધી પીએમ મોદીનો ચહેરો છે કટ્ટર હિન્દુવાદી છે, એ એક ચહેરો છે. હવે હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ છે, બીજેપી ભાગલા આમ પડે તો હવે એનો કાટ છે ને એ જાતિવાદ છે. એનું કારણ એ છે કે તમે મોટાભાગે જુઓ તો ઓબીસી સમાજની 50%થી વધુ વસ્તી છે, પ્લસ બીજા એસસી, એસટી છે. એમ કરીને 75% થઈ જાય છે. એટલે તમે જો PDAA ફોર્મ્યુલા છે, પછાત, દલિત, આદિવાસી ને અલ્પસંખ્યક, આ લોકો તમારી સાથે હોય એટલે તમે પાવરમાં આવો. બેઝિકલી આ જ વાત છે. હિન્દુ વર્સિસ મુસ્લિમની ગેમ બીજેપીની રમી, બીજેપીએ રમી. ખુલ્લીને આમ કહેવાતા નથી, પરંતુ અત્યાર સુધી એ લોકોનું રથયાત્રા હોય કે પછીની જે કંઈ પણ ઘટનાઓ બની કે જે લોકોના એ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા
જે લોકસભાની ચૂંટણી પહેલા પણ પીએમ મોદીના ભાષણોમાં ક્યાંક એ પ્રકારની છાંટ જોવા મળી. તો એ બીજેપી વર્સિસ હિન્દુ વર્સિસ મુસ્લિમની ગેમ, તો એની સામે આ જાતિવાદની ગેમ. એટલે બેઝિકલી ડિવાઈડ એન્ડ રૂલ, આ પોલિટિક્સ બધાની ગેમ હોય. પણ જાતિવાદની ગેમ સમજ્યા, પણ હમણાં કિરણ રિજિજુ જે છે એમને પણ ટ્વીટ કર્યું બાલ બુદ્ધિ કરીને. અને બીજી વાત કે મિસ ઇન્ડિયા સુધી વાતને લઈ જવી જાતિવાદમાં, કે ભાઈ 90% આટલા છે તો એમાં મિસ ઇન્ડિયામાં પણ ઓબીસી કોઈ નથી, મેં ચેક કર્યું ને, આવી રીતે વિડીયોમાં આપણે જોયું બોલે છે. આ ક્યાં જઈ રહ્યો છે રસ્તો? એકચ્યુઅલી તમે છે ને આને રિજિજુ બાળ બુદ્ધિ ગણાવે છે, બરાબર? તો એ નથી. તમે જો કે દલિતો છે, અલ્પસંખ્યક છે, આદિવાસીઓ છે, તો એ લોકોને આવી વાતો સ્પર્શે. હું એમને નથી કહેતો કે એ લોકો, પણ દરેક વાત છે ને એક નેરેટિવના આગળ વધારવાનો હતો. અત્યાર સુધી એમણે બ્યુરોક્રેસીની વાત કરી કે બ્યુરોક્રેસીમાં કેટલા SC ST OBC છે, પછી જ્યુડિશરી સુધી વાતને લઈ ગયા, મીડિયામાં વાત લઈ ગયા. હવે એમના ધ્યાનમાં આવ્યું કે મિસ ઇન્ડિયા છે, તો મિસ ઇન્ડિયા વાત લઈ ગઈ. હવે પછી ઉદ્યોગપતિઓની વાત આવશે. એ વાતને ધીરે ધીરે કરીને આગળ વધી રહ્યા છે. એટલે એકચ્યુઅલી બેઝિકલી લોકોના ઉદ્યોગપતિઓને તો જો કે બોલતા જ હોય છે કે ભાઈ ઉદ્યોગપતિઓમાં પણ આવું છે. એ સરકારને તરફેણમાં કેટલા ઉદ્યોગપતિઓ SC ST OBC છે એની પણ વાત આવશે. લખી રાખો 2-3 મહિના પછી કે 6 મહિનામાં આવી વાતો રાહુલ ગાંધી કરતા થઈ જશે, કેમ કે એક પછી એક નેરેટિવને આગળ વધી જશે. તો એ વાત એકચ્યુઅલી સ્પર્શી રહી છે લોકોના મગજમાં. એ વાત ઠસાવવાની કોશિશ છે કે SC ST OBC નું રિપ્રેઝન્ટેશન બરાબર નથી, એમનું જે પ્રતિનિધિત્વ હોવું જોઈએ પાવરમાં, સત્તામાં, જુદી જુદા લેવલમાં, તો એ નથી. એવું વાત લોકોના મનમાં ઠસાવવાની સતત કોશિશ કરી છે. અને આ વાત ખરેખર ભયજનક છે. હું અનામતની વિરુદ્ધમાં નથી. અનામત જરૂરી છે, અનામત નાબૂદ કરી શકાશે નહીં ને કેટલી જરૂર છે એ અલગ ડિબેટ છે. પરંતુ આપણે વાત છે કે ડિવાઈડ એન્ડ રૂલની વાત છે. હિન્દુઓ મુસ્લિમો પહેલાં ડિવાઈડ કરી દીધા છે, પછી હવે હિન્દુઓમાં SC ST OBC ને ડિવાઈડ કરવાનો વાત છે. એના માટે તમે સાંભળો છો એ કાસ્ટ બેઝડ સેન્સસ, એટલે જાતિ આધારિત વસ્તી ગણતરી પ્લસ 50% લિમિટને ક્રોસ કરવાની વાત કરે છે. અચ્છા, એ તમે સાંભળ્યું છે, કાસ્ટ જાતિ આધારિત વસ્તી ગણતરી. એકચ્યુઅલી તમને સવાલ થાય કે જાતિ આધારિત વસ્તી ગણતરી એટલે શું? તો કે દરેકની જાતિ પૂછવાની, એનું ક્યાં સુધી અટકવાનું નથી, તો એનો ક્યાં એની આર્થિક સ્થિતિ શું છે, એટલે ખ્યાલ આવે કે કેટલી જાતિના લોકો, કઈ જાતિના લોકોની આર્થિક સ્થિતિ શું છે. હવે કાસ્ટ સેન્સસ છે ને, આપણે ત્યાં અંગ્રેજો કરતા હતા, કારણ કે એમણે ઇન્ડિયન સોસાયટી છે એમને સમજવું હતું. રાજ કરવું હોય તો સમજવું પડે કે આખરે ભારત છે શું. એટલે એ લોકો જાતિ આધારિત વસ્તી ગણતરી લાવ્યા હતા. એમણે ડિવાઈડ પણ કરવાના હતા. એટલે બેઝિક ફંડા એ હતો કે જાતિ આધારિત વસ્તી ગણતરીનો કે ભારતમાં શરૂઆત થઈ તો અંગ્રેજોએ કરી, ને એની પછીનો ફંડા ભારતીય સમાજને સમજવાની જરૂર હતી, પ્લસ ડિવાઈડ કરવાની જરૂર હતી. અત્યારે તો ભારતીય સમાજને સમજવાની નેતાઓને કોઈ જરૂર નથી. અત્યારના નેતાઓને સારી રીતે સમજ છે. પ્લસ એ પછી આગળ વધ્યું. આપણે આગળ 1941માં જાતીય આધારિત વસ્તી ગણતરી કરી, પણ એના આંકડા જાહેર ન કર્યા. એ પછી આપણે જાતીય આઝાદી મળી આપણને, તો આપણને એવી વસ્તી ગણતરી કરી જ નથી. 2011માં વસ્તી ગણતરી કરી તો એનું કોમેડી રિઝલ્ટ આવ્યું. એટલે વાત એમ છે કે લગભગ 4 કરોડ જેટલી જાતિઓ આવી. હકીકતમાં 46 લાખ કે 50 લાખની આસપાસ છે. એટલે અમારે થાય શું કે ધારો કે મારી સરનેમ ઠાકર હોય, THAKR હું લખું, બીજા ભાઈ THAKER લખે, એક જ સરનેમ હોય. અચ્છા, તો કોઈ ભરતી લીધે લખાવે, તો આ અલગ. તમે કોઈ એક માણસને બધી સરનેમને તો ખ્યાલ ના હોય, એટલે એ રીતે. અને પાછું બધી જાતિમાં ઘણી જાતિ અલગ અલગ હોય, પણ સરનેમ પાછી એક આવતી હોય, એટલે બધું મિક્સ મેચ છે. એટલે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે ને રાહુલ ગાંધી, તો એમના જેવા યુપી હતું કોંગ્રેસના શાસન વખતે, તો એમાં એ પ્રયાસ ફેલ થઈ ચૂક્યો છે. એટલે આમ છતાં પણ અત્યારે કોશિશ કરે છે.
અને બીજું કે ઓબીસીની વાત કરીએ તો ઓબીસીની વસ્તી ભારતની અંદર અરાઉન્ડ 50% છે. તો અંદાજ કેવી રીતે તો કે મંડળ કમિશનને લાવ્યા હતા, તો એ અંદાજ છે. 50% તમે વાત કરો કે ઓબીસી સમાજ 50% છે, તો એમને અનામત પણ એટલું મળવું જોઈએ. એટલે એ વાત અહીંયા સુધી આવે. પ્લસ એસસી એસટી પ્લસ ઈડબ્લ્યુએસ આર્થિક રીતે 50 જે જનરલ કેટેગરીના છે, તો લગભગ 80% સુધી અનામત જતી રહી. એટલે 80% સુધી જાય તો 50%ની લિમિટ છે. સુપ્રીમ કોર્ટે કીધું 50%થી વધારે તમે ના આપી શકો. 50% લિમિટ પ્લસ ઈડબ્લ્યુએસ છે તો એ 10%. એટલે આખી વાત છે ને રાહુલ ગાંધી બહુ સારી રીતે જાણે છે કે શક્ય નથી. કમસે કમ એટલા માટે જ નેરેટિવ આ સેટ કરે છે. પણ આ જે અનામતનો આ જે ખેલ ચાલી રહ્યો છે, હમણાં જ આપણે ચર્ચા કરી હતી બાંગ્લાદેશની અનામતના કારણે જે કંઈ થયું, ચલો ત્યાં અનામતનો મુદ્દો અલગ છે, પણ એટ ધ એન્ડ આપણે જોવા જઈએ તો અનામત છે. તો અનામતના ખેલના લીધે બાંગ્લાદેશમાં જે આગ લાગી છે, શું ભારતમાં એવી સ્થિતિ પેદા થઈ શકે ખરી? બિલકુલ. એકચ્યુઅલી અત્યારે એવી જ કોશિશ થઈ રહી છે. લિટરલ એન્ટ્રી આપણે હમણાં સરકારે નિર્ણય કર્યો કે જે ઉચ્ચ પદો પર છે તે પ્રાઇવેટ સેક્ટર છે કે ફોર્મર આઈએસ ઓફિસર્સ છે, તો એ લોકોને લાવવા, સીધા ભરતી કરવા, એમાં અનામત નહીં લાગુ કરવાનો. એકચ્યુઅલી આ મુજબ ભરતી ભૂતકાળમાં પણ થઈ ચૂકી છે, પણ એ વખતે કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. અત્યારે વાંધો ઉઠાવ્યો. પછી સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો કે એસસી એસટીમાં છે ક્રિમિનલ લેયરને બાદબાકી કરવી. ધનવાન જે એ લોકોને અનામત ના આપી, જે એસસી એસટીમાં જે જરૂરિયાતમંદ છે એ લોકોને જ અનામત મળવી જોઈએ, એ લોકોને અનામતનો લાભ મળવો જોઈએ. એટલે આવો વખતે અનામત એકચ્યુઅલી સ્થિતિને થાળે પાડવાનું હોય કે જેથી ભારતમાં આંદોલન ન થાય. પણ રાહુલ ગાંધીએ ફરી બોલ્યા કે અનામતને નાબૂદ કરવા જઈ રહી છે સરકાર. એટલે એ રીતે ભડકાવવાની કોશિશ થઈ રહી છે. ને મારું જ્યાં સુધી માનવું છે કે એ લોકો રાહુલ ગાંધી છે, આખી જે ગેંગ છે એ ભારતમાં બાંગ્લાદેશની જેમ સ્થિતિ અશાંત બને, સળગે એવી કોશિશ કરી રહ્યા છે. અચ્છા, રાહુલ ગાંધીને ટૂંકમાં ચલો કોંગ્રેસ અને બીજેપીને લોકો હવે કેટલું સમજતા થયા છે? એકચ્યુઅલી લોકો વાત જ્યારે ધર્મ અને અનામતની આવે ને ત્યારે એક પણ સંવેદનશીલ મામલો છે ને થઈ જાય. કોઈ પણ મુદ્દો તમે આવો ને એ સંવેદનશીલ થઈ જાય. એટલે લોકો મારા ખ્યાલ મુજબ આ બેમાં તો અંધ થઈ જાય છે. અનામતની વાત આવતા કોઈ પણ કેટેગરીના કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ભારતમાં અનામત અને ધર્મની વાત આવે ને ત્યારે અંધ થઈ જાય. એ દેશની વિચાર કરતો નથી, એ પોતાનો ધર્મ, પોતાની જાતિ, સમાજનો વિચાર કરે છે. એટલે હવે તો પછી કોઈને મિસ ઇન્ડિયામાં કદાચ જવું હોય ને ઓબીસીમાં હોય તો કદાચ એ છોકરીનું ના થાય, તો એ છોકરી હવે એવું વિચારતી થઈ જશે ને કે હું ઓબીસીમાં હતી એટલે મારું ના થયું. બિલકુલ. એકચ્યુઅલી આ દરેકના મનમાં મેં કીધું એમ ઠસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે તમે ઓબીસી, એસસી કે એસટી છો એના લીધે પાછળ છો. પણ જો કે સરકારનું આને કઈ લેવા દેવા છે નહીં મિસ ઇન્ડિયામાં. બિલકુલ, તમારી વાત સાચી છે. ને એવી રીતે પ્રાઇવેટ સેક્ટરમાં પણ લેવા દેવા નથી. એમાં પણ મેરિટ જ ચાલે છે. એમાં કોઈ પણ ઓબીસી, એસસી, એસટી હોય એનો કોઈ આપણને કોઈ ડેટા થયો નથી. એટલે આપણને ખ્યાલ નથી કે કોણ આગળ છે કોણ પાછળ છે. પણ આવતીકાલે એમાં પણ આવશે કે પ્રાઇવેટ સેક્ટરમાં કોણ છે, એમાં ઓબીસી કેટલા, એસસી એસટી કેટલા, રાહુલ ગાંધી એ ચલાવશે. ને રાહુલ ગાંધીના જે વંશજો, જે પૂર્વજો છે, એ રાહુલ ગાંધીએ એમની પણ વાત માનવી જોઈએ. નહેરુ અનામતની વિરુદ્ધ હતા, ખાસ કરીને સરકારી નોકરીઓમાં. ઓબીસીની વાત બહુ જ કરે છે રાહુલ ગાંધીજી, તો એમણે ઇન્દિરા અને રાજીવ ગાંધીની વાત પણ માનવી જોઈએ. એ બંને વિરુદ્ધ હતા ઓબીસીને અનામત આપવાની. મંડળ પંચે ઇન્દિરા અને રાજીવ ગાંધીની સમક્ષ મંડળ પંચની ભલામણો હતી કે ઓબીસીને અનામત આપો. એમના સમયે નહોતું થયું, વીપી સિંહના રાજમાં થયું. એટલે આખી વાત ઓબીસી કરી રહ્યા છે રાહુલ ગાંધીજી. તો માત્ર ને માત્ર ડિવાઈડ એન્ડ રૂલનો જ હેતુ છે એમનો કે હિન્દુઓના ભાગલા પડો અને પીડીએ, પછાત, દલિત, અલ્પસંખ્યક અને આદિવાસીઓ ત્રણેયને મળીને 2029ની ચૂંટણીમાં ભાજપને આઉટ કરી દેવા સત્તા પરથી.
આઉટ ઓફ ધ પાવર કરો તો એ જ મેઇન ફંડા છે. ઓકે, તો આ જે આખો ખેલ છે એ પોલિટિક્સનો ખેલ છે. મેન ફંડા જે એમણે કહ્યું, આખી જે વાત છે, ગમે ત્યાં રાહુલ ગાંધી જાય તો અનામતની વાત કરે છે. એટલે આ તો ભાઈ પોલિટિક્સ છે ને, પોલિટિક્સમાં તો સબ જાયઝ હોતા હૈ, એવી વાત છે. રૂશાંકભાઈ જોડે આપણે વાત કરી અને રાહુલ ગાંધીએ જે એક વાક્ય બોલ્યું છે, આપણે તો એ ક્લિયર કરી દીધું કે ભાઈ સરકારનું આમાં કોઈ એ હોતું નથી. મિસ ઇન્ડિયા હોય, બોલિવૂડની વાત કરે કે ભાઈ બીજી કોઈ પ્રાઇવેટ સેક્ટરની, તો એમાં કોઈ સરકારને કોઈ લેવા દેવા નથી હોતી. પણ તે છતાંય ગમે તે સેક્ટરમાં રાહુલ ગાંધી અત્યારે હાલ અનામતની વાત મૂકી રહ્યા છે. એ શેના માટે? સત્તા માટે મૂકી રહ્યા છે એમ કહી શકાય. પણ ગમે તે સેક્ટરમાં મૂકી તો રહ્યા છે, પણ એનાથી ક્યાંક રૂશાંકભાઈ ભાજપ છે એ બેકફૂટ પર આવતું દેખાઈ રહ્યું છે. રૂશાંકભાઈ જોડે વાત કરી, રૂશાંકભાઈ એમનો પોઈન્ટ ઓફ વ્યૂ જણાવ્યો. આવી જ રીતે જુદા જુદા મુદ્દાઓ, જુદી જુદી ચર્ચાઓ કરતા રહીશું અને મળતા રહીશું. નમસ્કાર.